વાંસદા પોલીસ દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો। વાંસદા વાસીઓને તથા વિદ્યાર્થીઓને તિરંગા વિતરણ કરાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના નિવાસ સ્થાનથી અગાસીમાં તિરંગો લહેરાવી અભિયાનમાં સ્વસહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમને પ્રારંભ કરાવ્યો, જેને અનુલક્ષી નવસારી જિલ્લાના વાંસદા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ હર ઘર તિરંગા યાત્રામાં પોલીસ સ્ટાફ, વાંસદા નાગરિકો સહિત બાળકો જોડાઈ નગરવાસીઓને દેશભક્તિના એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યા, જેમાં ભવ્ય તિરંગા યાત્રામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જોડાઈને લોકોનો ઉત્સાહ વધાર્યો। બાળકો દ્વારા તિરંગાની યાત્રા ભારત માતા અને સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરેલ બાળકો, પોલીસ કર્મી તથા વિદ્યાર્થીઓ દ્વારા પરેડ આખા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા વાંસદા પોલીસ સ્ટાફ, બાળકો, મહિલા, યુવા સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલ મહાનુભાવ ઉત્સાહ બતાવ્યો છે। ત્યારે સૌ નગરવાસીઓ જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો, જેનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જાગૃત કરવાનો છે। વાંસદા પોલીસ સ્ટાફ તથા વાંસદા નાગરિકો સહિત બાળકોમાં ભળ્યો દેશભક્તિનો રંગ। તિરંગા યાત્રામાં નવસારી જિલ્લાના વાંસદા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડા, વાંસદા પોલીસ સ્ટાફ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।